ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખણિયા। સમાચારો પર નજર કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। વરસાદની મજબૂત સિસ્ટમ બની રહી છે। 9 થી 10 માં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આગળ વધશે। વરસાદી સિસ્ટમથી ગુજરાતમાં પણ વરસાદ થવાનો છે। 12 સપ્ટેમ્બર બાદ પણ ધોધમાર વરસાદ પડી શકે છે। માં એક સિસ્ટમ બની રહી છે મજબૂત, અને આ સિસ્ટમ તારીખ 9-10 કે 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે। અને આ ડીપ ડિપ્રેશન આગળ વધતા પૂર્વ ભારત તરફ થઈને રિકવર થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય। એટલે તારીખ 10, 11, 12 અને 12 પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાય તો હલચલ વધશે। દરિયામાં ભારે પવન ફૂંકાશે। 16 થી 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે। નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળશે। જો તારીખ 16-17 ઓક્ટોબરે શ્યામ રંગના વાદળોમાં ચંદ્ર દેખાય તો લગભગ સમુદ્રમાં ભારે ઉથલપાથલ જોવા મળે। એટલે આ વરસાદની સિસ્ટમ જે છે તે આજથી જ હવામાનમાં પડતો આવશે અને ઓક્ટોબર માસમાં પણ તારીખ 20 કે 22 ઓક્ટોબર સુધીમાં પાછળમાં કંઈક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી વ્યક્ત કરી છે। મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ખતરો અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરના ઉથલપાથલ જોવા મળશે। વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરાઈ છે। હજુ મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થશે। એટલે આ ભાગોમાં લગભગ 2 ઇંચ કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા કોઈક નાની નદીઓમાં એની સ્થિતિમાં પાણી આવી શકે, પણ કચ્છના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ગયો નથી। દેશમાં વધુ એક વાવાઝોડાનો ખતરો થઈ રહ્યો છે। 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશન બની રહ્યું છે। આંધ્રપ્રદેશમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદનું એલર્ટ, અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 10 તારીખ સુધી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે। દેશના કેટલાક ભાગોમાં વરસાદ મહેર તો ક્યાંક ભારે કહેર વર્તાવી રહ્યો છે। ત્યારે આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આફત બની ગયું છે। રસ્તા પર નદી વહી રહી છે। અનેક વિસ્તાર જળમગ્ન છે। અનેક લોકો ઘર વિહોણા થઈ ગયા છે। સુરક્ષાની ટીમ સતત ખડે પકડે છે। ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થયું। ત્યારે હજુ પણ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યામનના સૌથી વધુ વરસાદ થવાની સંભાવના છે। આજે અને આવતીકાલ માટે ભારે પવન સાથે ધોધમાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તેનું કારણ બંગાળની ખાડી પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે। पानी जो है हम सबों के लिए, बल्कि पूरे सिंहनगर वालों के लिए, विजयवाड़ा वालों के लिए बहुत मुसीबत का दरिया है। जहाँ तक हो सक रही है हुकूमत खिदमत कर रही है और आवाम भी जो है ना जोर जोर से मेहनत से और अपने एतबार से जिसको जैसा हो रहा कर रही है। लेकिन यह आसमानी आफात है। आसमान से पानी बरसने की वजह से लोग परेशान कुन हालात में हैं। दुआ भी करते हैं कि अल्लाह ताला जो है इन सारे मुसीबतों को दूर करे और हर शख्स को खुशहाल करे। बिना किसी अलर्ट के, बिना किसी इन्फॉर्मेशन के, किसी को कोई पता नहीं, किसी को कोई मालूम नहीं, ऐसे ही फ्लड आ गया और सब वहीं पे फंस गए। सब जिसका जो घर था उसमें फंस गए और कम से कम 3 दिन तक फ्लड बहुत हाइप पे था और कुछ भी पहुंचा नहीं। ना पानी पहुंचा, ना दूध पहुंचा, ना खाने का खाना पहुंचा, कुछ भी नहीं पहुंचा। 3 दिन तक ऐसा ही रहा। બોટાદના બરવાડામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। બરવાડા શહેર સહિત તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। બરવાડા શહેરના રોજિત દરવાજા, મોચી બજાર, છત્રે ચોક, શાકભાજી માર્કેટ, દરબારગઢ, ચુના ચકાત નાકા, રોકડિયા હનુમાનજી મંદિર સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા। બરવાડા શહેરમાં ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા।
ભરૂચમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું. થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદ થયો. ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકોમાં ચિંતા. સવારે પંડાલો ખાલી જોવા મળ્યા. આ તરફ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનમાં અજમેરમાં ભારે પવનથી હાઈવે પર કાર ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું જોવા મળ્યું. અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા. રસ્તા પર ઘરો અને દુકાનોમાં પાણી ભરાવથી જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદથી અજમેરનું ઐતિહાસિક અનાસાગર તળાવ અને ફોય તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. અનસાગર તળાવના દરવાજા ખુલવાના કારણે શહેરમાં પાણીનો નિકાલ નહિવત બન્યો છે, જેથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનાસાગર અને ફોય સાગર ઓવરફ્લો થયો છે, જેથી પરિસ્થિતિ વિકટ બની છે. રસ્તા પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો રાજસ્થાનમાં જોવા મળ્યા છે. ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાનો કહેર જોવા મળ્યો છે. લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો છે. 4 દિવસમાં ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત નીપજ્યા. કોંગ્રેસ નેતાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે. મોતનો આંકડો અને નામ સહિત પત્ર લખ્યો છે. જિલ્લા પંચાયત પાંથરોજ સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે પત્ર લખીને જાણ કરી છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટીતંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે ટકોર પણ કરી છે. 12 લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લાગ્યો છે. ભારે વરસાદ બાદ કોલેરાનો કહેર રાજકોટમાં જોવા મળ્યો છે. કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. રામનગર વિસ્તારમાંથી મળ્યો છે કોલેરાનો કેસ. અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળી આવ્યા છે. થોડા દિવસ પહેલા રામનગરથી થોડી દૂર લોહાનગરમાં કોલેરાના 2 કેસ મળી આવ્યા હતા અને વધુ એક કેસ હવે રાજકોટમાંથી સામે આવ્યો છે. તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો શરૂ થાય તે પહેલા ગબ્બર પર્વત પાસે રખડતા રીંછનું રેસ્ક્યુ કરાયું. અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ તો એક રખડતું રીંછ પાંજરે પુરાયું છે, પરંતુ હજુ કેટલાક રીંછ ગબ્બર પર્વત પાસે આટાફેરા માટે ટેવાયેલા છે. તેની શોધખોળ ચાલુ છે. વન વિભાગે પણ શ્રદ્ધાળુઓને સચેત કર્યા છે. અંબાજીમાં આવેલ ગબ્બર પર્વત પર રીંછના આટાફેરાએ ભય ફેલાવ્યો છે. 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો પણ યોજાનાર છે, જેમાં લાખો પદયાત્રીઓ આવે છે અને ગબ્બર પર્વત તેમજ 51 શક્તિપીઠની પરિક્રમાએ જતા હોય છે. તે પહેલા જ ગબ્બર પર્વત પાસે રીંછના આટાફેરાને લઈને વન વિભાગ તેમજ પોલીસના અધિકારીઓએ રીંછને પકડવાની કામગીરી પણ હાથ ધરી છે. વન વિભાગના કર્મચારીઓ તેમજ રેસ્ક્યુ માટે આવેલી ટીમને રીંછને પાંજરે પૂરવામાં સફળતા મળી. ગનનો ઉપયોગ કરી બેહોશ કરી રીંછનું રેસ્ક્યુ કરાયું. રીંછને પકડવા 6 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા હતા. જોકે પકડાયેલું રીંછ એકલું ન હોય તેવું નથી. છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક અલગ અલગ સ્થળોએ 4 રીંછ જોવા મળ્યા છે. હવે જ્યારે 3 દિવસ બાદ ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે આવા રીંછથી ગબ્બર પાસે ફફડાટ ફેલાયો છે. એક રીંછ પાંજરે પૂર્યા બાદ અન્ય રીંછ છે કે નહીં તેની પણ વન વિભાગે શોધખોળ શરૂ કરી છે. એટલું જ નહીં, ફોરેસ્ટ ઓફિસરે ભાદરવી પૂનમે મેળામાં આવતા પદયાત્રીઓને પણ સલાહ આપી છે. આરએફઓના મતે પદયાત્રીઓ રાત્રે એકલા ન જાય, કોઈ સાથી સંઘ સાથે જ આગળ વધે. ગબ્બર પર્વત પાસેથી પસાર થાય ત્યારે પદયાત્રીઓ મોટા અવાજ કરતા આગળ વધે અથવા મા અંબાનો જયઘોષ કરી આગળ વધે, જેથી કરી રીંછ મોટા અવાજથી દૂર રહે. બેભાન કરીને લેવામાં આવેલ છે અને હાલ માં અંબાની કૃપાથી આપણે રેસ્ક્યુની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલી છે. દરેક ભાવિક તો રાત્રે ગમે ત્યારે સંઘ કે એકલ દોકલ ન જાય, જૂથમાં જાય અને દરેક ભક્તો અંબેમાનો ઘોષ કરતા કાં તો અંબેમાનું કોઈ સ્તુતિ કરતા અવાજ કરતા જાય એવી દરેક ભાવિક ભક્તોને મારી નમ્ર. અંબાજીમાં મેળા પહેલા રીંછ પકડાતા રાહત. સ્થાનિકોએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે. હજુ કેટલાક રીંછના આટાફેરા હોવાનો સ્થાનિકોનો દાવો છે. મોડી રાત્રે રીંછ પકડાયું છે. સવારથી યાત્રીઓનો પ્રવાહ પણ અવિરત રીતે ચાલુ છે. તો ગબ્બર પર સવારથી પદયાત્રીઓનો પ્રવાહ અવિરત છે અને પ્રવાસીઓ આવી રહ્યા છે, પદયાત્રીઓ આવી રહ્યા છે.
બે હતી, એક તો ગબ્બર પાછળ ગઈ છે અને એકને વિસ્તારમાં બધા પેસેન્જર બધા એના હેરાન નથી કર્યા અને શાંતિથી એને પકડી લીધી છે અને એને કોઈ બાબતમાં કોઈ બબાલ નથી, પણ એક બાકી છે હજી. અને વિસ્તારોની અંદર આ રીંછનો વિસ્તાર હતો. 2-3 દિવસની રીંછની કંઈક વાત સાંભળી હતી એટલે અમે એકચ્યુઅલી આવી ના શક્યા. એટલે આજે બધું વાત મળી કે ભાઈ રીંછ બધું પકડાઈ ગયું છે એટલે બધું શાંતિ થઈ ગઈ છે. એટલે આજ સાથે અમે ફેમિલી સાથે આજ દર્શન કરવા આવેલા છે. હમણાં તો રાહત મળી છે કેમ કે રીંછ પકડાઈ ગયું છે. હમણાં રાત્રે પકડાનું છે એટલે કે હમણાં યાત્રિકોને હમણાં રાહત છે. અંબાજીના ગબ્બર પંથકમાં છેલ્લા 21 દિવસથી જે રીંછ છે, રીંછનો ખોફ યાત્રિકોમાં વધારે જોવા મળી રહ્યા છે. સાથે સ્થાનિક લોકોમાં પણ રીંછનો ખોફ જોવા મળ્યો હતો અને ગબ્બર પંથકમાં કેટલાક છાસના જે વેપારી હતા તેના પણ છાસ જે છે રીંછ દ્વારા ઢોળી દેવાતી હતી. ચોક્કસપણે કહીશ કે ગઈકાલે રાત્રિના જે રીંછ જે પકડી પાડ્યું છે આ જ રસ્તો છે અને રાત્રિના 9:30 કલાકે આ રીંછ જે હતો જે આ જ વિસ્તારમાંથી બહાર આવ્યો હતો અને અહીંથી જે ધીમી ધારે અને ધીમી ગતિએ જે રીંછ આવ્યો હતો અને આ જ રસ્તે જે છે એ રીંછ ફરી જંગલમાં જતો હતો. અને ત્યારે કહી શકાય છે કે આ જે રીંછ અહીં આવતા જે રેસ્ક્યુ ટીમ હતી, રાત્રે જે રેસ્ક્યુ ટીમ આ અહીંયા ખાતે રેસ્ક્યુ લાઇટર જે ગન હતી એ ગનથી જે છે ફાયર કરતા અને રીંછને બેભાન કરવામાં આવ્યો હતો. અને આ જે સ્થળ છે એ જગ્યા ઉપર રીંછ બેભાન થઈ પડી ગયો હતો અને તેના કારણે છે રીંછ પકડી પાડવામાં જે રેસ્ક્યુ ટીમ હતી તેને ભારે સફળતા મળી હતી. અને હાલ તબક્કે એમ કહી શકાય છે કે જે રીંછ રાત્રિ દરમિયાન ઝડપાઈ જતા જે યાત્રિકો સાથે સ્થાનિક લોકોમાં પણ ભારે રાહત જોવા મળી રહી છે. અને હાલ તબક્કે એમ માનવામાં આવે છે કે કોઈપણ જાતનો ડર હવે યાત્રિકો અને સ્થાનિક લોકોમાં જોવા નથી મળી રહ્યો અને શાંતિપૂર્ણ દર્શન કરવા જે યાત્રિકોને ઘસારો જે છે આજ વહેલી સવારથી જ જે યાત્રિકોને ઘસારો ગબ્બર ખાતે જોવા મળી રહ્યો છે. અને જે ગબ્બર ચઢવાના પગથિયા છે અવિરતપણે યાત્રિકોના ટોળેટોળાથી ઉમટી રહ્યા છે. અને હાલ તબક્કે જે યાત્રિકો છે યાત્રિકોમાં કોઈપણ જાતના ડર વગર અહીંયા જઈ રહ્યા છે. પણ ચોક્કસપણે આપણે કહેવા માગીશ કે આ જે દિવસ છે દિવસે ટોળામાં જે રીતે યાત્રિકો જઈ રહ્યા છે તે જ રીતે જો રાત્રિ દરમિયાન યાત્રિકો અહીંયા દર્શન કરવા કે ગબ્બર પરિક્રમા કરવા આવે તો મોટા ટોળામાં અને મા અંબાના જય ઘોષ જોરથી અવાજ કરીને જો જવામાં આવશે ચોક્કસ તેમને કોઈપણ જાતની તકલીફ નહીં પડે. જો જાનવર હશે તો પણ જયઘોષના ઊંચા નાદથી જે એ જાનવર ભાગી જશે. એટલે સાવચેતીપૂર્વક દર્શન કરવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગબ્બર, અંબાજી. અંબાજી નજીક રાણપુર પાસે રાહદારીઓએ માર્ગ પર પથ્થર મૂકી રસ્તો બ્લોક કર્યાનો આક્ષેપ છે. પદયાત્રીઓએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. યાત્રિકે ગાડીમાં થયેલા નુકસાન સાથેનો વિડીયો બનાવ્યો. યાત્રિકો ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. યાત્રિકોએ લૂંટને અંજામ આપવા રસ્તો બ્લોક કર્યાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે અંબાજીના પીઆઈએ લૂંટની વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે કોઈ લૂંટ કે પથ્થરમારાની ઘટના બની નથી. રોડ પર પડેલા પથ્થર પર ગાડી ચડી ગઈ છે. પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. એક 4 વ્હીલ ચાલકની ગાડી ઉપર પથ્થરમારો થયેલ વગેરે મતલબનો એક વિડીયો વાયરલ થયેલ. પોલીસ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયેલ અને પથ્થરમારાનો કોઈ બનાવ બનેલ નહોતો અને કોઈ લૂંટનો પણ બનાવ બનેલ નથી. માત્ર રોડ ઉપર 2 મોટા પથ્થરો પડેલા હતા, એના પર એની ગાડી ચડી ગયેલ અને ગાડીની ચેમ્બર તૂટી ગયેલ હતી. માત્ર એટલો જ બનાવ બનેલો હતો. ખેડાના કઠલાલમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. અલગ અલગ કોમના 2 જૂથ વચ્ચે બબાલ થતા તંગદિલી સર્જાઈ. પોલીસ સ્ટેશન આગળ 2 જૂથ વચ્ચે ઘર્ષણ થયું. વાહન ધીમું ચલાવવા બાબતે બબાલ થઈ હતી. બાઇક ચાલકને રોકી કાર ચાલકે મારામારી કરી હતી. આ ઘટનાને લઈને બાઇક ચાલક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જતા ત્યાં બંને કોમના ટોળાઓ પોલીસ સ્ટેશન બહાર ભેગા થઈ મારામારી કરી હતી. ટોળામાંથી અમુક અસામાજિક તત્વો હાઈવે પર એક બાઇક સળગાવી દીધી. ઘટનાને લઈને સમગ્ર કઠલાલ શહેરમાં 3 ડીવાયએસપી, 6 પીઆઈ, પીએસઆઈ સહિત સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક 4 વ્હીલ વાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું, એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી. અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળાએ એક્ટિવા ઊભું રખાવી અને બીજા 5-7 જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે. એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી, પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે. છોટાઉદેપુરમાં વિધર્મીના ત્રાસથી યુવતીનો આપઘાત. લવ જિહાદ પર મનસુખ વસાવાના પ્રહાર. વિદેશી ફંડથી આવી ટોળકીનું નેટવર્ક ચાલે છે. માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં નેટવર્ક ચાલે છે. દેશને તોડવાના આ લોકો પ્રયાસ કરી રહ્યા છે તેવું નિવેદન સામે આવ્યું છે.
અને એના પાછળ ચોક્કસ એક નેટવર્ક કામ કરતું હોય છે. બધા મુસલમાન ખરાબ નથી હોતા, બધા મુસલમાનોની માનસિકતા આવી હોતી નથી, પરંતુ કેટલાક વિદેશી તાકાતના કારણે, વિદેશી પરિબળોના સારથી, વિદેશી ફંડથી જે દેશને તોડવાના કેટલાક લોકો પ્રયત્નો કરી રહ્યા છે, હિન્દુ સમાજને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. આવા વિદેશી ફંડથી કેટલાક આ દેશની અંદર મુસલમાનોને એક ચોક્કસ આખા દેશની અંદર નેટવર્ક આનું કામ કરી રહ્યો છે. આ લોકો કોલેજની યુવતીઓને ફસાવે છે, દરરોજ અપડાઉન કરતી યુવતીઓને ફસાવે છે. પરિણીત હોવા છતાં હિન્દુ યુવતી સાથે લગ્ન કરે છે. હિન્દુ યુવતીઓને ફસાવી તેનું જીવન બરબાદ કરે છે. હિન્દુ યુવતીઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવે છે. અને ક્યાંક ક્યાંક ટ્રાવેલની અંદર કોઈ એક સ્થળથી બીજા સ્થળ પર અપડાઉન કરતી કોલેજની છોકરી હોય અથવા તો કોઈ નોકરી કરનારી મહિલાઓ હોય કે દૈનિક અપડાઉન કરનારી જે બહેનો છે કે દીકરીઓ છે, એનો આ લોકો, આવી બહેનોને એ લોકો શિકાર કરતા હોય છે ને એમની મજબૂરીનો લાભ લઈ અને આ રીતના એમની સાથે ખોટા શારીરિક સંબંધો બાંધે છે. અને ક્યાંક તો પછી 2-3 બૈરા હોય છતાં પણ હિન્દુ યુવતી સાથે કે મહિલાઓ સાથે આ લોકો લગ્ન કરી લેતા હોય છે. અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બે કુખ્યાત લોકોની ગેંગ વચ્ચે મારામારીની ઘટના બની છે. ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા અને પોલીસ તમાશો જોતી નીકળી ગઈ હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. કૃષ્ણનગર વિસ્તારના કિશોરસિંહ રાઠોડ ઉર્ફે કિશોર લંગડા નામના બુટલેગરના અજીતસિંહનું અપહરણ કર્યા બાદ ઢોરમાર માર્યો હતો, જે બાદ તેનો બદલો લેવા માટે બુટલેગરના સાગરીતોએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી આતંક મચાવ્યો હતો. અપહરણ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજીતસિંહે ફરિયાદ નોંધાવી છે. કુખ્યાત ધમા બારડ અને અન્ય 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે 7 શખ્સોને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાડીમાં ડીપર કેમ માર્યું કહી માથામાં લાકડી મારી અજીતસિંહનું અપહરણ કર્યું હતું. હજુ ધમો બારડ અને બુટલેગર કિશોર લંગડો ફરાર છે. આમાં સમગ્ર મેન આરોપી જે છે, જે અપહરણ કરવામાં એમાં ધમા બારણ કરીને એક છે, એનું નામ આવે છે, અને એની સાથેના બીજા 4 ઇસમો છે. અને ગાડીની તોડફોડ કરવામાં અજીતસિંહ, કિશોરસિંહ રાઠોડ અને એના જે સગાવાલા છે એ બધાના નામો ધમા બારણ. એના વિરુદ્ધમાં આશરે 15 થી 20 ગુનાઓ અલગ અલગ જે છે, પ્રોહિબિશનના છે, મારામારીના છે, એવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો એટલો આતંક વધ્યો છે જાણે કે પોલીસનો કોઈ ખોફ ના હોય. વાત કરીએ નરોડા વિસ્તારના, જ્યાં મોડી રાત્રે એક અસામાજિક તત્વોએ આતંક મચાવી ગાડીમાં તોડફોડ કરી. આ દ્રશ્ય છે ભક્તિનગર રોડના નરોડા વિસ્તારમાં આવેલા, જ્યાં મોડી રાત્રે 3 થી 4 વાગ્યાના સુમારે એક અદાવતમાં અફરાતફરીનો માહોલ મચ્યો હતો. ખુલ્લા હથિયારો સાથે 4 થી 5 શખ્સો આવી અને મારામારી કરી રહ્યા હતા. જે તમામ સીસીટીવી ફૂટેજ જે છે તે અહીંયા આવેલા પેન્શન બંધુ સેવા સંઘના સીસીટીવી ફૂટેજમાં આવી ચૂક્યા હતા. હાલ પોલીસે આ બાબતે બંને શખ્સોની ફરિયાદ જે છે તે ક્રોસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી તો હાથ ધરી છે. પરંતુ મહત્વનું એ છે કે મોડી રાત્રે આ પ્રકારના દ્રશ્યો જે છે તે લોકોમાં પણ એક ખોફ ઊભો કરનારા દ્રશ્યો બન્યા હતા. કેમેરામેન વિમલ સહેરા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મોરબીમાં ઉછીના રૂપિયા ન આપતા ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો. મોરબીના રવાપર રોડ પરની ઓફિસની આગ ચંપી જુનેદ પિલુડિયા નામના વ્યક્તિએ ઉછીના રૂપિયા માંગ્યા હતા. રૂપિયા ન આપતા ઓફિસના દરવાજા પર પેટ્રોલ છાંટી આગ ચંપી કરી. રાત્રિના બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ભોગ બનનાર દિનેશ પંડ્યાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાત સુરતની નવી સિવિલના ટ્રોમા સેન્ટરના મેડિકલ ઓફિસરને માર મારવાની ઘટના સામે આવી છે. લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને માર માર્યો. આરોપીએ કહ્યું કે મને ખાંસી છે, સિવિલમાં રિફર કરી દો. મેડિકલ ઓફિસરે ના પાડતા આરોપી મારવા લાગ્યો. ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલમાં આવ્યા હતા, જ્યાં આરોપીએ મેડિકલ ઓફિસરને કાન તેમજ ગળાના ભાગે માર માર્યો હતો. દીપ નામના આરોપી સામે મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઓનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, સમગ્ર મામલો શું હતો? બિલકુલ, સુરતનું લાજપોર જેલ આમ તો ગુજરાતનું સૌથી આધુનિક જેલ કહેવામાં આવે છે. સીસીટીવી ઘેરાયેલું આ જેલ છે, પણ આ જેલ અનેક આરોપીઓને સજા કરતા આરોપીઓ માટે મજા કરવાનું સ્થળ થઈ ગયું હોય તેવી ઘટનાઓ સામે આવે છે. ક્યાંક
પોલીસ પર હુમલો કરવાની વાત આવે છે, ક્યાંક સિમ કાર્ડ અને મોબાઈલ મળી આવતા છે, ત્યારે હવે તો હદ થઈ ગઈ. લાજપોર જેલના આરોપી દ્વારા મેડિકલ ઓફિસર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જો કે મેડિકલ ઓફિસરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, પણ જ્યારે આરોપીઓ પોલીસ ધબકામાં સારવાર માટે આવે છે ત્યારે પોલીસની હાજરીમાં તેઓ મેડિકલ ઓફિસર પર હુમલો કરે છે, જેને લઈને હાલ આ સમગ્ર ઘટનાને લઈને ઘણા બધા સવાલો ઉભા થયા છે કે લાજપોર જેલ તંત્ર શું કરી રહ્યું છે અને આરોપીઓને સજા પેટે જેલમાં મૂક્યા હોય છે, જ્યારે આરોપીઓ સજાનો પ્રાયશ્ચિત કરવાની જગ્યા પર જેલમાં રહીને ગુનાઓને અંજામ આપતા હોય તેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. તો લોકોની સુરક્ષા કરતા પોલીસ કર્મીને જ મારી નાખવાની ધમકી મળી છે. જૂનાગઢના હેડ કોન્સ્ટેબલ DK ગઢવીને મારી નાખવાની ધમકી મળી. માલદે મેણશી ચાંદેરાએ હેડ કોન્સ્ટેબલને ધમકી આપી. અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનામાં આરોપી વિરુદ્ધ DK ગઢવીએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને આરોપીએ રેન્જ IG ઓફિસમાં ફોન કરી તેને રૂબરૂ જઈ હત્યાની ધમકી આપી. માલદે મેણશી ચાંદેરા સામે કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી. વાત મહેસાણાની. મહેસાણામાં બનાવટી બોરવેલનું કૌભાંડ સામે આવ્યું છે. પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે. મહેસાણા તારંગા અંબાજી રેલવે લાઇનમાં બનાવટી બોરવેલ કૌભાંડનો સાંસદે પર્દાફાશ કર્યો. રેલવે લાઇનમાં જમીન સંપાદનમાં ખોટા બોરવેલ દર્શાવાયાનો આક્ષેપ છે. જમીનમાં 10 થી 20 ફૂટ પાઇપ નાખી સંપાદનમાં બોરવેલ બતાવાયા. ખોટા બોરવેલ બતાવી કેટલાક લોકોએ અધિકારીઓ સાથે મિલીભગત કરી હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે. અધિકારીઓની મિલીભગતથી ખોટી રીતે આર્થિક સહાય મેળવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વરસાદ પડે અને રસ્તા પર ભૂવા ન પડે તો નવાઈ કહેવાય. વરસાદની સાથે અમદાવાદમાં વિકાસ જાણે કે ખાડે ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે પારસનગર વિસ્તારમાં ભૂવો પડવાના કારણે 7 દિવસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગણેશ ઉત્સવમાં લોકોએ કહ્યું કે વિઘ્નહર્તા હવે આ વિઘ્નમાંથી બચાવે તો સારું. 7 દિવસ પહેલા અહીં ભૂવો પડતા ચિક્કાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે ભૂવો પડ્યો ત્યારે તંત્રનું ધ્યાન દોર્યું હતું, પરંતુ સમયસર કામ શરૂ ન થવાના કારણે નાનો ભૂવો બહાકાય સ્વરૂપમાં પરિણમ્યો. તેના કારણે આખરે લોકોના કકડાટ વચ્ચે 2 દિવસ પહેલા તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું. વધુમાં લોકોનો એ પણ આક્ષેપ છે કે ધારાસભ્ય જીતુ ભગતને રજૂઆત કરવા છતાં વાત ન સાંભળાતા કે તહેવારોના સમયમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો હવે આ મેટ્રો સિટી ભૂવાવાદમાંથી અમદાવાદ ફરી ક્યારે બને છે તે જોવું રહ્યું. ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે. ટ્રાફિક એટલો થઈ જાય છે, વચ્ચે BRTS રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે. અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ. 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે અને એટલા હેરાન પરેશાન છે. ભૂવો નાનો હતો પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું, એને કારણે આ ભૂવો આટલો મોટો થઈ ગયો છે. છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15 થી 20 મિનિટ થઈ જાય છે. આપણા જે અહીંયાના ધારાસભ્ય છે જીતુભાઈ ભગત, એમણે છેલ્લા 4-5 દિવસથી કામગીરી કરવામાં આવી નથી. હવે છેલ્લા 2 દિવસથી કામગીરી કરવામાં આવી છે અને તમે અહીંયાથી પારસનગરથી ટેલિફોન એક્સચેન્જ સુધી રોડ જોશો તો આખા રોડ ખરાબ થઈ ગયા છે. મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધી રહેલા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે. ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના રોડ રસ્તા તો ખરાબ થઈ જાય છે, પરંતુ ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત રહે છે. અમદાવાદના પારસનગર વિસ્તારની અંદર છેલ્લા 7 દિવસથી લોકો ટ્રાફિકને કારણે પરેશાન છે. એમાં પણ ગણેશ ચતુર્થીનો અવસર છે અને ગણેશ ચતુર્થીના અવસરે રજાના માહોલ વચ્ચે લોકોએ ટ્રાફિક સહન કરવાનો વારો આવી રહ્યો છે, જેની પાછળનું કારણ છે આ ભૂવો. આપ જોઈ રહ્યા છો બરોબર રસ્તા ઉપર પારસનગર વિસ્તારની અંદર ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા એ પ્રકારે વકરી છે. અહીંથી પસાર થતા લોકો છે ત્રાહિમામ પુકારી રહ્યા છે. છેલ્લા 7 દિવસથી આ પ્રકારનો સિલસિલો યથાવત છે. અત્યારે તો સવારનો સમય આપ જોઈ રહ્યા છો, પરંતુ સાંજના સમયે અહીં સૌથી વધારે ચિક્કાર ટ્રાફિક થાય છે. લોકોને ખાસ કરીને આ જગ્યાઓ પર અડધો કલાક ઊભું રહેવું પડે તેવી પરેશાની થઈ રહી છે, જેની પાછળનું કારણ આ ભૂવો છે. છેલ્લા 7 દિવસથી ભૂવાનું સમારકામ સમયસર ન થવાને કારણે શહેરીજનો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની હાલત
ખસ્તા થઈ રહી છે અને એમાં પણ તહેવારનો સમય છે, ગણેશ ચતુર્થીનો અવસર છે, રજાનો માહોલ છે, એક સ્થળેથી બીજા સ્થળે સંબંધીના ઘરે જવું હોય તો પણ આ ભૂવો હાલ પારસનગર વિસ્તારમાં લોકોને પરેશાન કરતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી કામ પૂર્ણ ન થયું હોવાને કારણે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ કામ ક્યારે પૂર્ણ થશે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદ બાદ મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તખતસિંહજી રોડ પર ગંદકીના કારણે વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ભરાયેલા પાણીમાં માખી મચ્છરનો ઉપદ્રવ રહે છે. ગ્રાહકોને કિચડમાંથી પસાર થઈ દુકાનોમાં આવવું પડે છે, જેને લઈને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કે વરસાદ આવે તો એ લોકો ટેન્કર મોકલી દે, ટેન્કર મોકલીને પાછું પાણી ખેંચાવી લે, તો પાછો અડધો ઇંચ વરસાદ આવે તો પાછી પોઝિશન જે હતી એ નહીં થાય. તો અને ગાંધી ચોકથી ઠેઠ આખા તખ્તસિંહજી રોડ ઉપર પાણી ગોઠણ સુમાળા સમાઈ જાય છે, મોટાના માળા ડૂબી જાય એટલું પાણી ઘસાઈ જાય, દુકાનમાં પાણી ઘૂસી જાય છે. અમે ગુરુવાર સુધીનો બુધવાર સુધીનો અમે ગુરુવારે નગરપાલિકામાં હલ્લાબોલ કરશું અને પ્રશ્નનો સોલ્વ કરશું. તમામ વેપારીઓને અને મોરબીની જનતાને સાથે રાખીને અમે સામાજિક કાર્યકરો આ પ્રશ્ન સોલ્વ કરશું. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.